ભાઈબંધ કેમ મૂંઝાઈને બેઠો છો? એટલે ભાઈ મીટર ની નોટિસ આવી, મીટર કાપી જાય એમ છે. લાઇટ બિલ ન ભરો ને તો મીટર કાપી જાય. એટલે ભલા માણા કેટલું લાઇટ બિલ છે? 700 રૂપિયા આવેલું છે. તારી પાસે કેટલા છે? મારી પાસે 200 જ પડ્યા. 500 હું તને આપું, ભરી દે ને. મૂંઝાઈ હું જો ભલા માણા. હાલે ભલામણા તારે મૂંઝાવાનું થોડું કોઈ ભલામણા ભાઈબંધ છે એના 500 રૂપિયા પીડ્યા છે. હાલે બરોબર, મૂંઝાવાનું નહીં તારે. કામ થઈ ગયું ભાઈ. મારા ઘરેથી ફોન આવ્યો. હાલો, એટલે પણ હવે પિક્ચર જોવા જવાનું બંધ રાખવું પડશે. આ ભાઈબંધ હતો એને લાઇટ બિલ માં 500 ઘટતા હતા, મેં આપી દીધા એને. બિચારાને મીટર નો કાપી જાય ને એટલે આ ભાઈબંધ છે એને મીટર કાપી જાય એમ હતા એટલે પછી આપી દીધું. એટલે 500 રૂપિયા દીધા એમાં ઘેરે કહેવાની શું જરૂર હતી? હવે ઘેરે તો કેવું પડે, કઈ વાત થોડી કે છુપાઈ રાખવાની હોય. એમાં હું ના ઘેરે કીધું. એટલે આપડે ફરવાનું જવું તો કહેતો એક દી રજા હતી તો જવાનું છે. તો એલા ભાઈ જવાનું જ હતું પણ 500 રૂપિયા આને આપી દીધા. આનું મીટર કપાઈ જાય એમ હતું. લાઇટ બિલ ભરવામાં 500 ઘટતા ને આને આપી દીધા. તો મૂકું રજા હતી તને કીધું તું હવે ફરવા જાય તો. પણ એલા જવાનું જ હતું પણ આને બિચારાને મીટર કપાઈ જાય એમ હતું ને તે આપી દીધા. નકર જાત જ તે. તો આવા લુખાર હું બેસો તો હાલા લો ભરી યાર. એટલે ભાઈ 500 રૂપિયા દીધા એમાં જ્યાં હોય કીધા ન કરવાનું હોય. એલા ભાઈ એમાં શું થઈ ગયું? એટલે ભાઈ તને જ ગોતો તો 500 રૂપિયા ઉછી ના દેને મારો ભાઈ. આ ઘડીએ તને આપી દે તું 5 મિનિટ મોડો મળ્યો. જો આને અમે 500 રૂપિયા આપી દીધા એના બિચારાને લાઇટ બિલ નું ભરાણું નહીં તો કપાઈ જાય મોટું મીટર. આગળ તને આપી દે. હાલે ભાઈ 500 લાવો. 500 લાવો. ના ના રાખ ને ભાઈ. ભાઈ બંધીમાં એવું કઈ ન હોય. 3 days later. ખજૂર ના ધાણી આપી જતો ભાઈ. Wow. 2 પેકેટ ખજૂર અને 2 ધાણી. 2 પેકેટ ડાળિયા જ લઈ જાઓ. કોરો થોડો ખજૂર ખવા હે. ये बात है. લો આપી દો. યો એટલે 2 ધાણિયા થોડું થાય, હજી વધારે લઈ જાવ. આપણે નહીં થાય બેને. એ ભાઈ ઓલી ધાણી છે જે આપી જો, નાખી જાવ બધું. ચાર આપી દઉં. હા એવું કઈ બાકી ન રહેતું ને. એટલે ભાઈ માવો એક બાકી છે આપણું. એટલા આપો. 1 કે 2? એક આપો ને. ભાઈ આપણે જબલામાં જ નાખી જાવ કે હાથમાં થોડું લઈ જવા હે. નાખી દો બ્રાહ્મણ. બ્રાહ્મણ નાખી દઉં ને એટલો બધો માલ લીધો. જો ભાઈ 350 છે તમારા. 350 છે. કામ કે એક ખજૂર ને એક ડાળિયા કાઢ નાખો. 250 રૂપિયા ચા. 250. એક કામ કરો હજી 4 ધાણી કાઢ નાખો આમાંથી. હવે તમારા ચા 130 રૂપિયા ચા. 130. એક કામ કરો આમાં એક ખજૂર જ રહેવા જો, બાકીનું બધું કાઢ નાખો. હવે તો ચા 100 રૂપિયા છે પણ તારી પાસે છે કેટલા? મારી પાસે છે 10 રૂપિયા છે. पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं. 2 hours later. એક બિસ્કિટ આપી દો ભાઈ. જો ભાઈ. ₹4 છે ભાઈ. 1 રૂપિયો બાકી. આ લોકો કઈ રૂપિયો દે નહીં નીકળતા. લાઈને 2 બિસ્કિટ આમાંથી ખાઈ તો લઉં. પાવલી મળતી હોય તમે અત્યારમાં રૂપિયો બાકી રાખી લઈ જાવ. છે હો ભાઈ રૂપિયો છોટો. હાલે 5 થઈ ગયા. બીજો આપો. આ તોડી નાખ્યું એનું હવે શું કરવું? તોડવાનું મેં થોડુંક કીધું. લઈ લો ને ખાજો બેઠા બેઠા. मैं भी शराफत से जीता मगर मुझको शरीफों से लगता था डर. ગાંઠિયાનું પેકેટ આપી ગયો તો ભાઈ. હાલો આબુ બીજેથી લઈને આવ્યું. ગાંઠીનું પેકેટ અહીંયા લેવા આવ્યું 5 રૂપિયાનો ઉધાર પાછો. એટલે ભાઈ હાબોય તારો જ છે ને, હું કઈ ગયેલો છે એટલે પાછો દેવા આવું છે. 5 રૂપિયા લાય પાછો.
Next. લા હું છું એ ભાઈ બોન આ ભાઈ બેહવા હું છું આ લા એક ભાઈ હામાં મળે હા તે મને પૂછ્યું કેમ છે મેં કીધું ઉપરવાળાને દયા ને તમારી કૃપા મારી હારે છે હોજ વાળી દીધો હોજ વાળી દે ને કૃપા એને વહુનું નામ છે એલા તારે તો મજા હશે ને હે? એની મજા બે બાયું છે એટલે એક મારતી હોય તો એક બસાવે તો ખરી Thank you so much. એક પકડી રાખે ને એક ઢીપ દે થોડા સેલા ઠંડી હા છે ને ભાઈ તો પી હુઈ જાને કાળા તડકા ને કેટલાક સવા આવવાના આવા ઘડી આવા કાળા તરીકાના Anana pachaye apatite. એટલે મોટા હું વિચાર કે પેલા મોટા વિચાર કરું છું કે આ દુનિયામાં 3 જણા નવર્યા છે ખાલી બોલ ઈ વળી કોણ? જો એક તું હા એક હું હા બે થઈ ગયા બીજું કોણ? જૂના વિડીયો જોવે એટલા માણસો કે પહેલી નજરમાં પ્રેમ થઈ જાય પણ મને તો અડધી કલાક થી આમાં નજર ફેરવું આમાંથી મને ટેપનો શેડો નથી જડતો